તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ગુડ મોર્નિંગ સૌને. તો અમે ઉઠી ચૂક્યા છીએ અને નાઈન તૈયાર બી થઈ ગયા છીએ. હવે નાસ્તો કરીને સીધી ખરીદી કરવા જાવી છે, કારણ કે નવરાત્રિની ખરીદી બહુ જ જરૂરી છે. તો હવે નાસ્તો કરી લઈએ, પછી વાત કરીએ બધું. आप गुजराती बोलिए ना थोड़ी, हमारे दर्शकों को पता चले ना कि बंगाल की बहू है, बंगाल की लड़की है, लेकिन आती तो गुजराती है ना. सीख जाऊंगी तो क्या शादी गुजराती से की है तो गुजराती तो बोलनी पड़ेगी ना. हाँ तो टाइम लगेगा ना थोड़ा. हाँ, શું કરો છો અત્યારે બતાવો. ये ખાખરા દેખો, એ તમે વિચારી નહીં શકો. અહીંયા આવીને એને ખબર પડી કે ખાખરાને આવા ખાખરા બી હોઈ શકે, મતલબ નાસ્તામાં. मुझे नहीं पता. એને ખબર જ નથી કે ખાખરા પણ હોય. હવે ખાખરા એમને મેં એકવાર શું કહેવાય, આપણે ટ્રાય કરાવ્યા કે ચાય ભેગે ટ્રાય કર. તો તમે વિચારો, એને એટલા પસંદ આવી ગયા ને. હવે એ સવારે ચાય સાથે ખાખરા વગર તો ચાય પીતી જ નથી. મને એમ કહે છે કે ડાયરેક્ટ ખાખરા લઈ આવો તો જ ચાય પીશ. સાચી વાત ને? बहुत अच्छा लगता है. તો પછી આવું કરવું જોઈએ. તો તૈયાર મતું જવા માટે? હાલો તો હાલો, ફટાફટ હાલો. તો જલ્દી જશું તો જલ્દી આવતા રહેશું, બરાબર? તો ચલો, અમે તૈયાર છીએ બધા ત્રણે. ચાલે પ્રેમ. તો ગાઈસ, અત્યારે અમે નીકળીએ છીએ. ઉબર બુક કરી છે. ત્યાં સુધીમાં અમારે 2-3 જગ્યાએ જવાનું છે, કારણ કે થોડી વધારે ખરીદી કરવાની છે. જોઈએ વધારે ખરીદી થશે કે નહીં થાય, તો એ પ્રમાણે અમે જશું, બરાબર? તો હવે નીકળીએ છીએ, રિક્ષા આવી જાય એટલી વાર. અને એસીની આદત લાગી ગઈ છે, એટલે એમ કહે છે કે મને ગરમી લાગે. તો થોડી ચાલે છે. तो क्या पसीना पसीना हो गई. मुंबई वहाँ पे गाड़ी पे भी एसी, रूम में भी एसी, सबके रूम में भी एसी. મુંબઈ ગયા હતા ને, એટલે એસીમાં જ વધારે રહેવાનું થતું હતું. હવે એસીની આદત લાગી ગઈ. હવે બહાર જાય તો ગરમી થાય, પછી વધારે રિક્ષામાં બી ગરમી થાય. વિચાર કરો. रिक्शा पूरा करो. ચલો, હવે પહોંચી જશું, વધારે દૂર નથી. All the barricades, I wanna know why they hold me back. Need a miracle to break me through, but I won't get that. If I wasn't real, wonder, then I could save me from turning around. Lift me off the ground, and one day I'm free. Yeah, I wanna be a real wonder. Heaven lift me up from under. Wishing I could be somehow stronger now, so I can fight away all the pain inside me. Never be afraid of the fate that finds me. Wishing I could be stronger. તો અમે આવી ચૂક્યા છીએ જે જગ્યાએ જવાનું હતું. હવે અંદર એન્ટર કરીએ, પછી જોઈએ કેવું છે. वाह, ये सब कितना मस्त लग रहा है. ये इसका कितना है? તો અમે અંદર ગયા હતા, અને એ લોકો એમ કહે છે કે 4 વાગ્યા પછી સાંજે ખુલશે. અત્યારે તો છે નહીં, કોઈ છે જ નહીં વિચારવાળું કે કોઈ. તો જોઈએ, હવે સાંજે આવવું પડશે, અત્યારે તો નથી. હવે બીજી જગ્યાએ જવાનું છે, ત્યાં જઈએ. બીજું શું થાય, હવે અહીંયા તો મેળ ના પડ્યો આપણો. તો ગાઈસ, પેલી દુકાન તો ખોલી નથી. આપણે ગયા એ જગ્યાએ 4 વાગ્યા પછી ખોલવાનું કીધું છે. તો એક અમને દુકાન મળી છે જ્યાં મધુની ચણિયાચોળી મળી શકે છે. તો એ ગઈ છે અંદર જોવા માટે કે કેવી કેવી છે ને કેવા કેવા પ્રકારની છે. પછી જોઈએ આગળ શું થાય છે. આ શોપ છે જેમાં ચણિયાચોળી લેવા ગઈ છે. અંદર ગઈ છે. હવે જોઈએ એને પસંદ આવે છે કે નહીં. હું તો નહીં જઈ શકું, કારણ કે ત્યાં સીડીઓ છે. સીડીઓથી ઉપર તો નહીં જવાય, એટલે એને જ અંદર એકલીને મૂકી છે મેં. પ્રેમ બી સાથે જ ગયો છે. આ બંને લોકો બહાર આવી ગયા. શું થયું? सिर्फ चनिया ही है? चनिया चोली पूरा पैर नहीं देगा तो फिर क्या है? ठीक है, चलो दूसरी जगह देखते हैं. पानी सूख गया है. अहमदाबाद में इतनी बारिश होती है, फिर भी पानी भरा हुआ नहीं है. આ છે આપણા નિકોલનું ખોડિયાર મંદિર, જે બહુ ફેમસ છે. હું તો અત્યારે અંદર નહીં જાઉં, એ લોકો દર્શન કરવા જાય છે. જો બહુ જ સરસ છે. આ છે ખોડિયાર મંદિર સર્કલ, એ બાજુમાં છે. દર્શન કરીને પછી નીકળીએ. તો આ પાછળ દુકાન દેખાય છે ને, ત્યાં આવેલા હતા. મારે એક એરપોર્ટ ખરીદવા હતા, એના માટે બહુ સસ્તામાં એમણે સ્કીમ કાઢેલી હતી. તો આવ્યો, ત્યાં લઈ લીધું છે. હવે બીજી એક જગ્યાએ જવાનું છે જ્યાં કપડાં લેવાના છે. તો રિક્ષા મંગાવી છે. રિક્ષા બસ આવે જ છે, આવી જાય એટલે એમાં બેસી નીકળીએ. સાચી વાત ને? હવે શું લેવાનું બાકી? अभी तो शॉपिंग करना बाकी है.
અમે આવી ચૂક્યા છીએ માર્કેટમાં. તમે જોઈ શકો છો કે આ પૂરી માર્કેટ છે ને એ બધી આખી કપડોની છે ને તમારા પાછળ બી જોઈ શકો છો કે અહીંયા બધા નવરાત્રિની શોપિંગ કરવા આવે છે. તો ચાલો જોઈએ છીએ કે અમારી બી શોપિંગ થાય છે કે નથી થતી. તમે આમ આગળ જોઈ શકો છો કે બધી આખી દુકાનો કપડાની જ બને છે, કારણ કે અહીંયા આજુબાજુમાં બહુ બધી ફેક્ટરીઓ આવેલી છે, એટલે અહીંયા કપડાની જ તમને દુકાનો જોવા મળશે. આ તમે જોઈ શકો છો કે પૂરી નવરાત્રિની શોપિંગ જ અહીંયાથી થાય છે. બધી દુકાનો જ છે એવી. અંદર ગઈ છે મધુ હવે લેવા માટે. હું બી આગળ જોઉં છું, મારે થોડા લેવા છે કપડાં, જોઈએ છીએ કેવા લઈ. તો મિત્રો આ જે માર્કેટ છે એમાં તો બહુ ટાઈમ લગાડી દીધો અમે યાર. એટલી બધી ખરીદી કરી છે ને હજી ખરીદી ચાલુ જ છે, હજી ખરીદી પૂરી નથી થઈ. હજી ખરીદી કરી છે, આગળ જોઈશું શું થાય છે. ને હજી થોડી ઓર વધારે ખરીદી કરવાની બાકી છે. તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી બધી જગ્યાએ પૂરી માર્કેટ લાગેલી છે. આ સાઈડ બી જોઈ શકો છો તમે. Yeah, I wanna be a real one side. Heaven lifts me up from undone. Wishing I could be somehow stronger now, so I can fight away all the pain inside me. Never be afraid of the fate that finds me. Wishing I could be stronger, so I can be a real one side. If you wanna be તો બહુ ટાઈમ ન લગાવી દીધો અહીંયા તો આપણે. બહુ ટાઈમ લાગી. गर्मी बाप रे. ગરમી એટલી અને તો અત્યારે તો અમે નીકળી ગયા છીએ રતનપોળ જઈએ છીએ અત્યારે. જોઈ ત્યાં શું હાલત છે ને ત્યાં કેવી શોપિંગ કરી શકીએ છીએ. ત્યાં તો હાલત જોઈ છે અમારી કેવી થઈ. ગરમી બી એટલી તડકો કેવો છે. તો જોઈએ હવે શું થાય છે આગળ. the wonder, baby, come and show it. Tell me what you feel in your heart and your soul. There's nothing I would take for granted. With me, we'll make it through. Takes two hearts to fix heartbreak. We grew apart, I made a mistake, but I'll try to make it up to you, my darling. Ooh. Yeah, I wanna be a real. તો તમે જોઈ શકો છો કે અમે આવી ચૂક્યા છીએ રતનપોળમાં. જો હવે આના અંદર એન્ટ્રી કરીને જોશું કેવી કેવી ખરીદી થઈ શકે છે. आगे और भी है क्या? मैं तो एक जगह ही कंफ्यूज हो गई देख के. आगे जाके देखती हूँ, अगर पसंद आया तो अच्छा है, नहीं तो उधर ही ले लेंगे जहाँ पे देखे. 450. इतना घूमने के बाद यहाँ पसंद आया लास्ट में. જો અત્યારે ચણિયા ચોળી લેવા ગઈ છે ત્યાં ને એને પસંદ આવશે તો લઈ લેશે, એના કે પછી આગળ જોશે. એના ઘણી બધી વસ્તુ બતાવો ને કન્ફ્યુઝ થઈ જાય છે. એ દેખો વાયડાઈ શું કરે છે ભાઈ. જો ચણિયા ચોળી લે છે રી. તો અમે લોકો બધા ખરીદી કરીને આવી ચૂક્યા છીએ. હવે અહીંયાથી ઉબર બુક કરાવી છે, પછી ઉબર આવતી જશે. ને આણે બી બધી વસ્તુ લઈ લીધી. कैसा लगा तेरे को मार्केट? एकदम मजा आई. दोपहर को घूमे थे, अभी शाम होने को आई है. ये देखो हालत देख सकते हैं आप लोग. अब बस रिक्शा આવી ગઈ છે તો આપણે બેસી જઈએ. ઠીક છે, ચલો જલ્દી નીકળે. અમારે હજી થોડી ખરીદી કરવાની બાકી છે પૂરા દિવસની, એટલે શું એક વારીમાં બધી ખરીદી થઈ જાય એટલે વાંધો ના આવે. સાચી વાત. ચલો ચલતે हैं. તો સાંજના 6 વાગી ચૂક્યા છે ને હજી અમે રતનપોળથી હવે નીકળ્યા છીએ, કારણ કે ટ્રાફિક એટલું બધું થઈ જાય છે ને કે જેના કારણે રિક્ષા નીકાળવી, ગાડી નીકાળવી બહુ મુશ્કેલ થઈ જાય છે. એના કારણે થોડી વાર થઈ ગઈ, પણ હવે જલ્દી જેટલું જલ્દી પતાવી શકીએ એટલું જલ્દી પતાવશું. ઠીક છે ને. જોઈએ હવે કેટલી વાર પહોંચી શકીએ. One side, heaven lifts me up from undone. Wishing I could be somehow stronger now, So I can fight away all the pain inside me. Never be afraid of the fate that finds me. wishing I could be Stronger, so I can be a real one side. તો ત્યાંથી અમે બધી શોપિંગ કરીને અત્યારે ઉતરી ચૂક્યા છીએ. જે અમે બપોરે આવ્યા હતા ને, જે એમણે કીધું હતું કે 4 વાગ્યા પછી એ માર્કેટ ખુલશે, એ માર્કેટ ઉપર ફરી પાછા આવી ચૂક્યા છીએ. તો જોઈએ હવે અહીં કેવી વસ્તુ છે. બસ અહીંયાથી લઈને ડાયરેક્ટ ઘરે જવું છે. ઠીક છે.
इससे डायरेक्ट घर ही जाना है, ठीक है। ये हम आ चुके हैं मार्केट, चलो अंदर चलते हैं, अंदर चल के देखते हैं, ठीक है। तो અમે લોકો માર્કેટમાં આવી ચૂક્યા છીએ, જોઈ શકો છો અહીંયા બધી અનોવાર વસ્તુઓ વેચાય છે। જેવા મધુને થોડી જ્વેલરીની શોપિંગ કરવી છે તો લેશે, પછી આગળ જઈને અમે ત્યાંથી આગળ જશું અને જોશું કેવી કેવી વસ્તુઓ છે અહીંયા। ક્યાં ગયો તો? टेडी बियर का क्या करेगा? मम्मी लेगा ना? नहीं, मम्मी બધી વસ્તુઓ લે છે રે। હજી આગળ કેટલી બધી સ્ટોલ લાગે છે, બધા અલગ અલગ, કોઈ કપડાના છે, કોઈ જ્વેલરીના છે, અલગ અલગ આખી માર્કેટ લાગેલી છે। ચલો ઇન્ટ્રોડ્યુસ કર। હવે ત્યાંથી તો પૂરી શોપિંગ થઈ ચૂકી છે અમારી। જો મને સરસ લાગી ગઈ એટલે લીંબુ શરબત પીવા ઊભી રહી ગઈ છે ને હવે બસ ઉબર મંગાવશું અમે અને ઘરે પહોંચે। અહીં ઘર છેટું નથી, મારે 2-3 કિલોમીટર છે એટલે ઉબર મળી જશે અમને। બધી શોપિંગ થઈ ચૂકી છે અને હવે જઈએ છીએ અમે ઘરે। એ દેખો વાયડી इधर अच्छा लगा खाने में सच में। कब जाएंगे घर? मैं तो खाई ना अभी थोड़ा। Wish that I could be stronger, so I could be a real wonder. જો એ તો અંદર ભાગી ગઈ ડાયરેક્ટ નાહવા માટે ને આ દેવો આ જો વેડાઈ કરે રહ્યો। જા ને ભાઈ। તો અમે અત્યારે જ આવ્યા, રિક્ષા બુક કરી હતી ઉબર અને જસ્ટ પહોંચ્યા છીએ। હવે બહુ થાકી ગયા છે, હાથ પગ મોઢું ધોઈ ને નાહીને હું તો કહું છું લેટવું છે। જમવાનું તો આજે બહારથી જ કંઈક ઓર્ડર કરી લઈશું કારણ કે બહુ થાકી ગયા છે। ક્યાંથી ક્યાં જઈ આવ્યા બાપ રે। તો કેટલાની શોપિંગ કરી હશે આપણે આજે? 3-4-5 हज़ार से ऊपर ही हो गए ना। आज 5,000 से ऊपर ही शॉपिंग कर ली हमने। તો હવે અત્યારે ઘરે તો કંઈ જમવાનું બનાવ્યું નથી એટલે અમે લોકો જઈએ છીએ पिज़्ज़ा। पिज़्ज़ा बहुत पसंद है ना आप लोगों को? चलो पिज़्ज़ा खाने जाते, पिज़्ज़ा खा के वापस आते हैं। चलो तो आप गुजराती जती? गुजराती जती है તારે નથી આવડતી વાયડો ક્યાં। મિત્રો આપણા ગામડામાં તો અત્યારે એ લોકો સૂઈ ગયા હોય પણ આ જો શહેરમાં અત્યારે કોઈ સૂતું નથી। અત્યારે બધી રેસ્ટોરન્ટો ચાલુ છે। ચલો અમારે ત્યાં આગળ જવાનું છે, આ જે દેખાય છે ને આ એક્ઝેક્ટલી અમારી આંગળી ઉપર ત્યાં પિઝા અમે ઓર્ડર પહેલેથી આપી દીધેલો છે, બસ જઈને ખાઈને પાછા, બીજું કાંઈ નહીં। ચલો ફટાફટ। તો તમે જોઈ શકો છો અમે આવી ચૂક્યા છીએ ટેરાનોસ પિઝ્ઝામાં ને અમારા 2 પિઝ્ઝા તો આવી ગયા છે, એક પિઝ્ઝા હજી આવવાનો બાકી છે। ચાવી સાથે જ લઈ આવી છે। ત્યાં એ ગઈ છે હાથ ધોવા માટે, પ્રેમભી હાથ ધોવા માટે ગયો છે, દેખો એ આવે છે। ચલો પિઝ્ઝા ખાવા છે ને ગરમ ગરમ। ચલો મધુ તમે ઓપન કરો શું શું વસ્તુ આવી છે, બરાબર? ચલો ફ્રેન્ચ ફ્રાઈઝ છે, प्रेम तेरा कॉल। ये प्रेम नो पिज़्ज़ा है, पिज़्ज़ा पीछे करो। खाना खाने के बाद सो जाना। एक ये पिज़्ज़ा है, मैक्रोनी पिज़्ज़ा। बहुत गर्म है। हाँ खोल तोड़ दे कोई बात नहीं, तोड़ दे। हाँ वाह, चलो स्टार्ट करो। ठीक है चलो तो पहले खाई ली પછી વાત કરીએ ને। कैसी है? તો
અત્યારે જ પિઝા ખાઈને નીકળ્યા છીએ બારે. આને તો ફ્રેન્ચ ફ્રાઈઝ એટલી પસંદ છે ને कि एक बार तो खाई गई, बीजी बार एक मंगावी पाती. पिज़्ज़ा कैसा लगा? मस्त लगा. ये तेरे को कैसा लगा रे पिज़्ज़ा? एकदम बढ़िया. ખરેખર બહુ મસ્ત પિઝા હતા. અહીંયા મતલબ ડોમિનોઝને ભૂલી જાય ને એટલા મસ્ત છે. અમે દરેક જ્યારે પણ પિઝા ખાવાનું મન થાય ત્યારે એક જ નામ, ટેરાનોવાસ પિઝા. ટેરાનોવાસમાં આવીએ છીએ. પિઝા અફોર્ડેબલ પ્રાઇસ છે, મતલબ એવું નહીં કે વધારે હાઈ રેટ લે છે. અમે અત્યારે 2 જાયન્ટ સ્લાઇસ જે તમે જોઈ શકો છો મોટાવાળા એ મંગાવ્યા, અને શું કહેવાય આપણે, અને એક મીડિયમ સાઇઝનો પિઝા મંગાવ્યો, સોરી મીડિયમની રેગ્યુલર સાઇઝનો જે પ્રેમ ખાતો મતલબ, અને 2 ફ્રેન્ચ ફ્રાઈઝ બકેટ. हाँ प्रेम पूरा खा गया. એને पिज़्ज़ा बहुत पसंद. तो कितने का बिल हुआ था मधु? पीछे रेस्टोरेंट दिख रहा है ना, उधर खाने गए थे ना. ये खाते जा रही और देखो पीछे रेस्टोरेंट एक 600 रुपये का बिल हुआ बस. 600 રૂપિયામાં આટલા મસ્ત પિઝા ખાવા મળતા હોય, મતલબ રોજ રોજ તો ખાવા આવતા નથી ગાઈસ, ત્યારે મહિનામાં 1-2 વાર ખાઈએ છીએ. એટલા મસ્ત બનાવે છે કે પૈસા વસૂલ છે ગાઈસ. બસ તો હવે ઘરે જવું છે, સીધા ઘરે. हाँ सीधा घरे जाओ. ઘરે જઈએ ત્યાં આરામથી શું હવે ये तो चाबी तो दिया ना आपने. ચાવી હે મેરે પાસે. એ દેખ હું ઘરે જઈને સૂઈ જશું. હવે કાંઈ કામ તો છે નહીં, બરાબર. અમે કંઈક 10:30-11 વાગવા આવ્યા છે, તો જમી બી લીધું છે. હવે તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયો જોતા રહો અને મોજ કરતા રહો, અને લાઇક અને શેર સબસ્ક્રાઈબ પસંદ આવે તો કરો, ના પસંદ આવે તો નહીં કરવાનું. આપણે વધારે ક્યાં કહેવાનું આવે છે. મળીએ આગલા વિડીયોમાં. બાય બાય. હર હર મહાદેવ.